ભુજ ખાતે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂત ન્યાય સભાનું આયોજન કરાયું। ભચાઉના વાંડિયા અને ભુજના લોડાઈ ગામમાં અદાણી કંપની દ્વારા નાખવામાં આવી રહેલી 765 કેવી વીજ લાઇન અને ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાના મુદ્દે વિવાદ ઘેરો બન્યો છે। ખેડૂતોને પૂરતું વળતર ન મળતા તેઓ લાંબા સમયથી તેનો વિરોધ કરી રહ્યા છે। આજે આ વિરોધને સમર્થન આપવા માટે ભુજ ખાતે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં કોંગ્રેસના કિસાન નેતા પાલ આંબલિયા સહિતના અગ્રણીઓ ખેડૂતોના સમર્થનમાં જોડાયા। ખેડૂતોની મુખ્ય માંગણી છે કે કંપની દ્વારા હાલમાં અપાતા ₹2000 પ્રતિ ચોરસ મીટર વળતરના બદલે તેમને ₹5000 પ્રતિ ચોરસ મીટરના દરે વળતર ચૂકવવામાં આવે। જો આ વળતર શક્ય ન હોય તો વીજ પોલ માટે રોકાયેલ જમીનનું કંપની દ્વારા પ્રતિમાસ ભાડું ચૂકવવામાં આવે। ખેડૂતોના સમર્થનમાં નેતાઓના જોડાવાથી આ મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। ખેડૂતોએ સ્પષ્ટ કર્યું જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વીજ લાઇન નાખવાનું કામ આગળ વધવા દેવામાં આવશે નહીં। મારું નામ અજય રાવલ છે, અજય મહારાજ। હું વાંડિયા રહું છું, ખેતીવાડી અને કર્મકાંડ અને ભાગવત કથા કરું છું। અને આજનો જે વિષય છે ખેડૂતો માટેનો, તો મારો કોઈ આ રાજકીય વિષય નથી અને હું કોઈ રાજકીય પક્ષ માટે બોલતો પણ નથી અને બોલવા માંગતો પણ નથી। અમારો જે પ્રશ્ન છે એને આજે 4 મહિનાથી અમે લડત લડી રહ્યા છીએ। આમ તો આને 1.5 વર્ષથી આ પ્રશ્ન છે અમારો કે અદાણી કંપની દ્વારા જે વીજ લાઇનના થાંભલાઓ ઊભા કરવામાં આવે છે તેના વિરોધની અંદર અમને કોઈ કંપનીનો વ્યક્તિ મળવા નથી આવ્યો। એની પોસ્ટ દ્વારા અમને એક નોટિસ, એક પેપર મળ્યો કે ભાઈ તમારા ખેતરમાં થાંભલો આવે છે। તો અમે એ થાંભલાના વિરોધમાં કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે 4 વખત અમે આવેલા, પણ અમારા આવેદનપત્રનો એમનો કોઈ જવાબ આવ્યો નહીં। ત્યારબાદ જ્યારે કંપનીએ ડાયરેક્ટ વગર પૂછે ખેડૂતોના ખેતરમાં કામ ચાલુ કરી દીધું, તો એ કામના વિરોધમાં ખેડૂતોએ આંદોલન ચાલુ કર્યું એટલે એ લોકોએ પોલીસ પ્રોટેક્શન લઈ આવી અને એ લોકોએ આ કામ ચાલુ કર્યું। પોલીસો દ્વારા ખૂબ ખેડૂતોને મારવામાં આવે છે, ખૂબ દમનગીરી કરી, જબરદસ્તી કરી અને ઉપાડી અને સ્ટેશને નાખવામાં આવે છે। ખેડૂત કોઈ જાતનો પ્રશ્ન કરે કંપનીને કે પોલીસ અધિકારીને તો એ લોકો એવું કહી દે કે તમે જાઓ કલેક્ટર ઓફિસે। હવે અને જ્યારે કલેક્ટર ઓફિસે આવવા માટે ખેડૂતો નીકળે ત્યારે ખેડૂતોની આ જ રીતના આ લોકો અટકાયતો કરતા હોય છે। આજ પણ એ લોકોને ખબર પડી ભુજમાં સભા છે, તો એ ભુજની સભાને અટકાવવા માટે આ લોકોએ પોતાના બધા જ તાકાત લગાવી પોલીસ તંત્રએ જે પણ અમારા ખેડૂત આગેવાનો છે એ લોકોને ઘરે જઈ અને ઘરેથી રિટર્ન કરવાનો પ્રયાસ કર્યો। મને પણ ઘરે લેવા આવ્યા હતા 10 થી 12 પોલીસવાળા, પણ મેં મારી વાઈફની દવાખાનાની હોસ્પિટલની ફાઇલ બતાવી, કારણ કે મારે આજે હોસ્પિટલ બતાવવા જવાનું છે। ત્યારે મને તો પણ આવવા નહોતો દીધો। પોલીસ સ્ટેશને ગયો, ત્યાંના પીઆઈ ગઢવી સાહેબને મેં ફાઇલ બતાવી, ત્યારે આવવા દીધો, એ પણ એ શરતે કે તમારે ભુજ નથી જવાનું। પણ મને આજે જે ખેડૂતોની વેદના છે એને એક ખેડૂત જ સમજી શકે। જે રાજકીય પક્ષો છે એમને આ ક્યારે સમજાશે નહીં, એટલે અમારે આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા માટે આવવું પડ્યું।